ભરૂચ નવનિર્માણ સંઘ બીએનએસ ગ્રુપ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્ર ગૌરવ, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના ધ્યેય સાથે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની દૂધધારા ડેરીથી તિરંગા બાઇક રેલીની શરૂઆત થઈ હતી અને શક્તિનાથ સ્ટેચ્યુ પાર્ક ખાતે રેલી સમાપન થયું હતું। તિરંગાના ગૌરવ સાથે રાષ્ટ્રપ્રેમી અનોખી યાત્રામાં જિલ્લા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, યુવા ભાજપ પૂર્વ પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા। ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ। આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે। સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે। આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ। માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપ્યો છે।